આજે તો આપણે પોગી ગયા દુબઈ. સોરી આ દુબઈ નથી, સુરત છે. હાલો, અમારે જવાનું છે બડા ગણેશ દર્શન કરવા માટે. તો જો આપણે પહોંચી ગયા. चीटिंग करता है तू। દર્શન કરીને સીધા ગાર્ડન પહોંચી ગયા. ફરવા નહીં, પણ શિયાળાની ઋતુ ચાલુ છે કે નહીં, તો એક્સરસાઇઝ કરવા. શાબાશ! આમાં તો કઈ ભેગું ન થયું. હાલો, અમારે જવાનું છે જમવા નહીં, સોરી અમારે જવાનું છે સમૂહ લગ્નમાં. જો પોગી ગયા. અંદર એન્ટ્રી કરતા વરાજા તો ન દેખાણા, પણ આમ જો વરાજાની ગાડીઓ એક નંબર શણગારેલું છે. કેટલી બધી લાઈનમાં ગાડીઓ પડી, એક ભૂલો ને બીજી કેટલી મસ્ત શણગારેલી છે. અંદર એન્ટ્રી આમનામ તો નહીં થાય ને, પાસની જરૂર પડશે ને. હાલો, પાસનું સેટિંગ થઈ ગયું. कोई तरीका है भीख मांगने का? હું સાચું જ કહેતી હતી, હું જમવા જ આવી. कैसे लोग रहते हैं यार यहाँ पर। આપણે પોગી ગયા માંડવે. જો અહીંયા કેટલું મસ્ત આયોજન કરેલું છે. આપણે એક લગ્ન કરવા હોય ને તો વિચાર કરવો પડે. અહીંયા 133 લગ્ન છે. હાલો, આપણી એન્ટ્રી સ્ટેજ ઉપર. સોરી સ્ટેજ ઉપર નહીં, પણ મને જો અહીંયા ઉપર જવાની પરમિશન મળી ગઈ. અહીંનો નજારો ઉપરથી જોવાની મજા જ કંઈક અલગ છે. આ બધું જો જેટલું જોશું ને એટલું ઓછું છે. કાંઈ ઘટે નહીં એવું આ બધું આયોજન કરેલું છે. અને મંડપ જો કેટલા મસ્ત નાખેલા છે કે નહીં. હાલો, હવે અમારે જવાનું છે ઘર બાજુ. બાય બાય. મોર વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય.